મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિની બા આપણી સાથે છે। બેન, શું કહેશો આ નિવેદનને તમે કઈ રીતે જુઓ? જી, રાહુલ ગાંધીજીએ જે ટિપ્પણી કરી છે એ અયોગ્ય કહેવાય। અને હું તો બધાને એક જ પાસા રાખીશ કે જે રૂપાલાભાઈએ પણ અભદ્ર ટિપ્પણી કરી તો એને સજા, તો આને પણ સજા હોવી જ જોઈએ। માફી માગે રાહુલ ગાંધીજી કે જે આપ અમારો ઇતિહાસ જાણતા ન હોય તો પહેલાં જાણી લ્યો, અને જે આપ ટિપ્પણી કરી રહ્યા છો તો પહેલાં આપણે વિચારવું જોઈએ કે ક્ષત્રિય સમાજે શું રમત બની ગયો છે તો ગમે એ આવીને બફાટ કરી જાય છે। રાહુલ ગાંધીજીને હું કહેવા માંગીશ કે આપ આપણા શબ્દો પાછા લ્યો, અને આપ કહી રહ્યા છો કે જે અમારી ક્ષત્રિય સમાજ કે અમારા વડવા હતા એ જમીન પડાવી લેતા હતા, તો આપ કઈ રીતે કહી રહ્યા છો? તો આપ આપના શબ્દો પાછા લ્યો અને માફી માંગો ક્ષત્રિય સમાજ પાસે। અમે આજે પણ નહીં સ્વીકારીએ અને કાલે પણ નહીં સ્વીકારીએ। ખાસ કરીને જ્યારે પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારે ક્ષત્રિય સમાજે ક્યાંક વિરોધ કર્યો હતો। આમાં તમે આની વિરોધની શરૂઆત પણ તમે કરી હતી, આમાં વિરોધની શરૂઆત તમે કરશો? જી, ચોક્કસપણે। પણ ક્યાંક ને ક્યાંક અત્યારે શું છે, અમારા ક્ષત્રિય સમાજને જયચંદો જે છે ને, અમારા સમાજના જયચંદો જે પોતાના સ્વાર્થ જોઈ અને ક્ષત્રિય સમાજને ગુમરાહ કરી ગયા છે। આજે વ્યક્તિગત લડાઈ હોવી જોઈએ। આજે ભણેલા ગણેલા છીએ આપણે તો સમજવું જોઈએ કે આજે આપણી લડાઈ આખા હિન્દુત્વને ન નડે। આજે જે જયચંદો છે ને આખા ક્ષત્રિય સમાજને ગુમરાહ કરી પોતાનો સ્વાર્થ જોઈ અને ક્ષત્રિય સમાજને આજ નહીં ખબર પડે પણ કાલ ખબર પડશે ક્યાંક ને ક્યાંક બેન પદ્મિનીબા સાચા હતા। તો એ વિચારે આખો સમાજ કે આમાં રાજકારણ ન હોવું જોઈએ। રાજકારણ લઈ આવે, હવે ભોગવો બધા, બરાબર છે, હવે ભોગવવું પડશે બધાને। જી, કેવા પરિણામો ભોગવવા પડશે? તમે ભોગવવાનું કીધું તો, અને શું હશે? અને જયચંદ કીધા તો ઈશારો કોના તરફ છે? એ તો હવે દુનિયા સમજી જ ગઈ છે। દુનિયા તો બધું સમજે જ છે, બધા ધાન ખાય છે, કોઈ ધૂળ નથી ખાતા। હવે આ બધાને આગળ જતા એ બધું, આજે અમારો 20 વર્ષ ક્ષત્રિય સમાજ પાછો વયો ગયો છે આ જયચંદોના લીધે। આજે રાજકારણ શું કામ? અમે સ્વાભિમાનની લડત અમે આપી શકતા હતા અને શાંતિમય આપી શકતા હતા અને અમારી જીત પણ થત, બરોબર છે। પણ આ જયચંદોએ એવું બધું ગુમરાહ કરી નાખ્યું। તો અત્યારે હવે રાહુલ ગાંધીજી બોલ્યા છે તો શું એને માફ કરી દેવાના છે? એ હું જયચંદોને પણ પૂછવા માંગુ છું, કેમ એને માફ? તો હું પણ આરોપ લગાડી શકું કે શું તમે આ બધા શું રાજરમત રમી રહ્યા છો? તો આજે સાચા જ હોય તો બધાને લડત આપો। આજે રાહુલ ગાંધીને માફ કરશો એનો મતલબ એમ છે કે તમે કંઈક રાજકારણ કરી રહ્યા છો। તો બેનો દીકરીઓની સ્વાભિમાનની લડાઈ સાથે રાજકારણ કરવું એ અયોગ્ય છે। આવા જયચંદો સમાજમાં આવે છે અને સમાજની પાર પીટી અને વયા જાય છે। ખાસ કરીને રાહુલ ગાંધી ઉપર હવે ટૂંકમાં તમે શું માંગ કરો છો, અને પદ્મિની બા કઈ રીતના વિરોધ કરશે? જી, રાહુલ ગાંધીજીનો હું તો પૂરેપૂરો વિરોધ જ કરું છું કે જે એમ બોલ્યા છે તો હું તો એક સત્ય સાથે ચાલનારી વ્યક્તિ છું અને મને કોઈનો ડર પણ નથી, બરાબર છે। એટલે મારો વિરોધ છે અને રહેશે કે રાહુલ ગાંધીજી એના શબ્દો પાછા ખેંચે અને માફી માગે। ચોક્કસથી આ હતા પદ્મિની બા જાડેજા કે તેમના જે છે તેમને ખાસ કરીને તેમને કીધું છે કે જે રાહુલ ગાંધી છે તે તેમના શબ્દો પાછા ખેંચે અને સમગ્ર ક્ષત્રિય સમાજની જે છે તેઓ માફી માગે।